રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે મોટા સમાચાર। અત્યારે પરસોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરવા જશે, તેને લઈને અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અહીંયા મંડપ સભા સહિતની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ દ્રશ્યો છે કે અત્યારે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મંડપ નાખવા સહિતની કઈ રીતનું આયોજન થઈ શકે તે માટેની તૈયારીઓ અત્યારે ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે આ દ્રશ્યો છે કે અત્યારે જેટના અહીંયા કઈ રીતની વ્યવસ્થાઓ છે તે થઈ શકે છે। શું આગામી 16 તારીખના રોજ રાજકોટના પરસોત્તમ રૂપાલા છે તે અહીંથી ફોર્મ ભરવા જશે, ત્યારે કઈ રીતની તૈયારીઓ છે તે ચાલી રહી છે તેને લઈને સીધા આ દ્રશ્યો છે કે જેની જે વાત કરવામાં આવશે તો આ કેતનભાઈ પટેલ છે તેમની સાથે। કેતનભાઈ, 16 તારીખની તૈયારીઓ ચાલી રહી છે ફોર્મ ભરવાની, શું કહેશો આપ? 16 તારીખે સવારે 10:30 વાગે મોહન રૂપાલા સાહેબનું ફોર્મ ભરવાનું મુહૂર્ત છે, એટલે એના માટે સભાને લાઇટને મંડપને એની વ્યવસ્થા કરી છે। આપને જવાબદારી આપવામાં આવી છે, કેવી તૈયારીઓ અત્યારે? તૈયારીઓ તો ફૂલ છે। અત્યારે જે મંડપ સર્વિસને જે કહેવાનું હોય પ્રાથમિક સૂચના આપી રહ્યા છીએ। ચોક્કસથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપના કોર્પોરેટર અત્યારે કેતનભાઈ પટેલ દ્વારા અત્યારે જેટની તૈયારીઓ છે તે દેખાડવામાં આવી છે અને અહીંયા વિશાળ મંડપ નાખવામાં આવશે અને સભા યોજવામાં આવશે। ત્યારે આ દ્રશ્યો છે કે રાજકોટના કે જ્યાં અત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે પરસોત્તમ રૂપાલા છે તે સભા યોજશે અને સભા યોજ્યા બાદ 16 તારીખના રોજ તેઓ ફોર્મ ભરવા જશે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર, VTV ન્યૂઝ, રાજકોટ।